ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આજે સવારે સુધરાઈ તંત્ર દ્વારા જાહેરમાં લારી ગલ્લા ઉભા રાખી શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. સુધરાઈ તંત્રની કામગીરી દરમિયાન ફેરિયાઓ અને નગરપાલિકાના કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અમુક ફેરિયાઓએ ખસી જવાનો ઇનકાર કરી સુધરાઈ કર્મીઓ સાથે ધક્કામુક્કી કરતા ભુજ શહેર પોલીસે મોરચો સંભાળ્યો હતો. બબાલ કરી રહેલા ફેરિયાઓ પર કાયદાનો દંડ ઉગામ્યો હતો અને અમુક લારી ગલ્લા ધારકોની અટકાયત કરી હતી. ભુજ નગરપાલિકાએ શહેરના ઓપન એર થિયેટરમાં શાકભાજી અને ફળફળાદીના વિક્રેતાઓને જગ્યા ફાળવી જાહેર માર્ગ પરથી ખસી જવા તાકીદ કરી હતી. પરંતુ ઓપન એર થિયેટરમાં ગ્રાહકો આવતા ન હોવાનું જણાવી ફેરિયાઓ પોતાની મૂળ જગ્યાએ છોડવા તૈયાર થયા ન હતા. આજે સવારે સુધરાઈ તંત્રએ કડકાઈથી દબાણો હટાવવાની કામગીરી કરતા ભારે બબાલ થઈ હતી. આ ઘર્ષણમાં પગલે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ભુજ નગરપાલિકાના સત્તાધીશો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે સંકલનના અભાવે ઓપન એર થિયેટરમાં ગોઠવાયેલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી ગરીબ શ્રમજીવીઓની આજીવિકા પર તરાપ સમાન છે. વાણિયાવાડમાં સાહેબ અમે અહીંયા ઉભા હતા, અંદર દબાવી કરી અને પછી ડાયરેક્ટ નગરપાલિકા વાળા આવ્યા. અમને પૂછા ના કરી, પાછા ના કરી, ડાયરેક્ટ અમારો 10-12 હજાર રૂપિયાનો વેપાર, કેરી, ગુંદા અને બધે આંબા થઈ કરીને બધે ટ્રેક્ટરમાં નાખી દીધો, કાંટા તોલા બધે. અને અમે ખીચી કરવા બેઠા ને તો સામો અમને 2 ધોકા મારી લીધા. અહીંયા કાન એ કે તમે અહીંયા હટો, તમને અહીંયા વેપાર કરવા અમે નહીં દે. તો અમે વાણિયાવાડ વેપાર ના કરીએ તો અમે ક્યાં કરવા જાય? તમે સાહેબ જે કયો અહીંયા અમે કરવા જાય, પણ અમે વાણિયાવાડ અમે વેપાર કરશું દાબી. ને અમારો બધે માલ બધે વેપાર બધે ખાની ગયા છે નગરપાલિકા વાળા. સાહેબે કર્યો છે લાઠી ચાય. હા, બધે ધોકા મારતા હતા કે તમે હટી જાઓ ને કે તમને મારશું. અને અમારા 7-8 જણા અંદર અત્યારે પૂરેલા પડ્યા છે અને ખોટો અમારા અમે ઇન્જામ રાખી કરી ખોટો પૂરી રાખ્યા છે.